ખાવાનાની આપણે બહુ જ બેઝિક કેવું હોય છે કે રીલ્સ જોતા હોઈએ છીએ કે માનો કોઈ ટાઈપ ફેમસ વસ્તુ હોય જેને આપણે ટ્રાય કરવી હોય, કંઈક આપણે એક રેસિપી સર્ચ કરી હોય કે શું આજે નવું બનશે એના માટે, તો કેવું થાય આપણા સોશિયલ મીડિયાની અંદર તમે બેક ટુ બેક એક વસ્તુ જુઓ ને એટલે તમારા બધા સોશિયલ મીડિયાની અંદર ખાવાનાની રીલ અલગ અલગ વસ્તુઓ આપણે જોયા કરતા હોઈએ છીએ. સો હવે આજે આપણે જોઈએ છે ને ત્યારે એક બહુ મોટી વસ્તુ થાય છે કે આપણું બ્રેન આપણને સિગ્નલ આપે છે કાં તો આ આપણને ખાવું છે કાં તો આ આપણને બનાવવું છે, બરાબર છે. સો અગર જો ખાવું હોય તો આપણે એ વસ્તુની રેસિપી સર્ચ કરશું, બરાબર, અને એ ખાઈ લઈશું. ચલો આજે એક વખત તમે એ ખાઈ લીધું, વાત પતી ગઈ. પણ જેવું તમે એને એક વખત સર્ચ કરશો એટલે પાછી બીજી તમને 10,000 રેસિપી પાછળ આવી જશે, જે હેલ્ધી બી હોઈ શકે છે અને અનહેલ્ધી બી હોઈ શકે છે. આ વસ્તુ કે તે લોકો રીલ એવી રીતે ક્રિએટ કરે કે ફેસિનેટિંગ હોય છે કે સોશિયલ મીડિયા છે ને હમણાં એક અપકમિંગ બેસિટી ડિઝાસ્ટર થવાનું છે. રીઝન, તમે એકની એક વસ્તુ જોયા કરશો, એ આવ્યા કરશે, તમને ખાવાનું મન થશે. ઈધર તમે એને હોટલમાં ખાવા જશો, ઈધર તમે એને જાતે બનાવશો કે ઘરે ટ્રાય કરશો, બરાબર. હું એવું સજેસ્ટ કરું કે તમને કોઈ બી હેલ્ધી રેસિપીઝ જો જોઈતી હોય તો તમારા કોઈ બી ફૂડ એક્સપર્ટ હોય જે લોકોને નોલેજ હોય, બરાબર છે, કે ડાયટિશિયન જેને પર્ટિક્યુલરલી નોલેજ હોય કે કઈ રીતે કેટલા પ્રોટીન્સ, કેટલા કાર્બોહાઈડ્રેટ્સ ને કેટલા ફેટ કન્ટેન્ટની અંદર આ બધી વસ્તુઓ બનવી જોઈએ, એના અકોર્ડિંગલી તમે આગળ આમાં વધી શકો છો.